નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ માં મોગલની કૃપાથી થશે આવા ચમત્કાર। જુઓ આજનું રાશિ ભવિષ્ય। સૂર્યગ્રહણનો રાશિચક્ર પર પ્રભાવ। વર્ષનું પહેલું વલયાકાર સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરી 2026ના રોજ થશે। જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળના કડક નિયમો અહીં લાગુ પડશે નહીં। સૂર્ય, શનિ અને રાહુની યુતિ હોવાથી તેની અસર તમામ 12 રાશિઓ પર ઊંડી રહેશે। ચાલો જાણીએ તે તમારી રાશિચક્રને કેવી રીતે અસર કરશે। આ કેટલી રાશિચક્ર માટે સુવર્ણ તક સાબિત થશે, જ્યારે અન્ય લોકોએ સાવધાની સાથે આગળ વધવાની જરૂર પડશે। તો આપણે બધાથી પહેલાં મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ પ્રગતિનો એક નવો અધ્યાય। આ ગ્રહણ મેષ રાશિ માટે આશીર્વાદરૂપ છે। કામ પર તમારો પ્રભાવ વધશે અને કોઈ મોટી જવાબદારી કે પ્રમોશન તમારા હાથમાં આવી શકે છે। જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય, તમારા પક્ષમાં છે, તમારા નેતૃત્વના ગુણો ચમકશે। હવે બીજી રાશિ વિશે વાત કરીએ તો છે વૃષભ રાશિ। તમારા ખિસ્સા પર નજર રાખો। આ સમય દરમિયાન તમારે તમારા પાકીટ પર થોડું નિયંત્રણ રાખવાની જરૂર પડશે। બિનજરૂરી ખર્ચ અને જોખમી રોકાણો ટાળવા એ સમજદારી ભર્યું છે। નાના પારિવારિક વિવાદો શક્ય છે, તેથી ધીરજને તમારું સૌથી મોટું શસ્ત્ર બનાવો। હવે છે ત્રીજી રાશિ મિથુન રાશિ। અટકેલા કામ પૂર્ણ થશે। મિથુન રાશિના લોકો માટે આ સમય અટકેલા પ્રોજેક્ટ્સને વેગ આપવાનો છે। જો તમે મીડિયા, લેખન અથવા માર્કેટિંગમાં સામેલ છો તો તમારી જાતને નસીબદાર માનો। તમારું સામાજિક વર્તુળ તેજસ્વી રીતે ચમકશે અને નવી યોજનાઓ સફળ થશે। હવે પછીની રાશિ છે કર્ક રાશિ। તમારી માનસિક શાંતિનું ધ્યાન રાખો। કર્ક રાશિના લોકો માટે આ સમય થોડો ભાવનાત્મક હોઈ શકે છે। કામ અને ઘરનું સંતુલન રાખવું થોડું પડકારજનક હોઈ શકે છે। નાની નાની બાબતોને હૃદય પર ના લો અને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો। હવે પછીની રાશિ છે સિંહ રાશિ। માન સન્માન વધશે। સૂર્યગ્રહણ તમારા માટે સારા સમાચાર લાવશે। સમાજમાં અને કાર્યસ્થળ પર તમારો દરજ્જો વધશે। ખાસ કરીને સરકારી કે મેનેજમેન્ટ હોદ્દા પર રહેલા લોકોને ઇચ્છિત પરિણામો જોવા મળી શકે છે। તમારો આત્મવિશ્વાસ વધશે। હવે પછીની રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિ કારભાર વધશે। કન્યા રાશિના લોકોએ આ સમય દરમિયાન મલ્ટીટાસ્કિંગ ટાળવું જોઈએ। ઓફિસમાં કામનો બોજ વધવાથી થાક અને ચીડિયાપણું વધી શકે છે। સાથીદારો સાથે દલીલો ટાળો અને કોઈ પણ મોટા નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખો। હવે પછીની રાશિ છે તુલા રાશિ। ખુશી દસ્તક આપે છે। તુલા રાશિના લોકો માટે આ ગ્રહણ સંબંધો અને નાણાકીય બાબતો વચ્ચે સંતુલન લાવશે। જો તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા હોય તો તે પાછા મળવાની આશા છે। તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે અને ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે। હવે પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ। સાવચેત રહો। આ સમય તમારા માટે થોડો અસ્થિર હોઈ શકે છે। તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરવાનું ટાળો। નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને સંયમ રાખો। હવે પછીની રાશિ છે ધનુ રાશિ। નજીબ સમકશે। ધનુ રાશિ માટે આ શુભ નસીબનો સમય છે। ધાર્મિક યાત્રા ક્ષિતિજ પર છે અને વિદેશથી સારા સમાચાર શક્ય છે। ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। હવે પછીની રાશિ છે મકર રાશિ। સફળતા ફક્ત સંઘર્ષ દ્વારા જ મળશે। મકર રાશિના જાતકોને કામ પર કેટલાય પડકારનો સામનો કરવો પડી શકે છે। વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન કરવા માટે પ્રયત્નોની જરૂર પડશે। ચિંતા કરશો નહીં, તમારી મહેનત વ્યર્થ નહીં જાય। ફક્ત ધીરજ રાખો। હવે પછીની રાશિ છે કુંભ રાશિ। સમજદારીપૂર્વક નિર્ણય લો। કુંભ રાશિના જાતકો આ સમય દરમિયાન ઘણી મૂંઝવણ ઊભી થઈ શકે છે। કોઈ મોટું રોકાણ કરતા પહેલાં અથવા કોઈ પણ કરાર પર હસ્તક કરતા પહેલાં 2 વાર વિચારો। મિત્રો સાથે ગેરસમજ ટાળો। હવે પછીની અને છેલ્લી રાશિ છે મીન રાશિ। ભાવનાત્મક સ્વ સંભાળ જરૂરી છે।
મીન રાશિના લોકોએ આ સમય દરમિયાન તેમની માનસિક સુખાકારીનું ધ્યાન રાખવાની જરૂર છે. તમને આત્મવિશ્વાસનો અભાવ અને ઊંઘની સમસ્યાનો અનુભવ થઈ શકે છે. ધ્યાન અને આધ્યાત્મિકતા તમારા માટે જીવન બચાવનાર રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.